એક હતો રાજા, 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 એક હતો રાજા. એક હતો રાજા. કરો તમે કરો કેમ એક હતો રાજા. એક ગામડાની અંદર ડાયરો જામ્યો હતો એટલે બધાએ વિચાર કર્યો કે હાલો કોણ મોટા મોટા બકા મારીએ એટલે ગામડા બેઠા બેઠા ઓટે બેઠા હોય જૂના સમયની વાત છે અને ચાલુ કરી એમાં બરાબર આપણે ખબર છે કે એક ગામની અંદર એક ટીટોળી વિહાણી હવે ટીટોળી વિહાણી એટલે બધાને ખબર તો છે ને આપણે બધા દેશી માણસો છીએ એટલે ખ્યાલ હશે ટીટોળી એટલે આવી રીતના ટીટોળી વિહાણી તો ટીટોળીએ દૂધ દેવાનું ચાલુ કર્યું એટલે જે ટીટોળીના જે માલિક હતા ગપા કોને કહેવાય આ ગપા જ છે હવે ગપા ક્યાં લઈએ આપણે જોઈએ આપણે એટલે ટીટોળી દૂધ દેવા માંડી એટલે ટીટોળીના માલિકે દૂધ દોયું એટલી દોઈ ટીટોળી એટલી દોઈ ઘરના બધા વાસણ ભરાઈ ગયા આ ગપા જ છે પછી એને વિચાર્યો ઘરના કે આપણીને આ બધું ટીટોળી દૂધ દે છે તો આપણે આજુબાજુવાળાને દૂધ દઈ એટલે આજુબાજુવાળાએ કીધું કે અમારી આ ટીટોળી વિહાણી છે તમે દૂધ ભરી જાઓ એટલે આજુબાજુવાળા બોઘેણું તપેલી ચમચો નાન તેન બધું આવીને દૂધ લેવા આવ્યા તો ટીટોળીને એટલી દોઈ બધાને વાસણ ભરાઈ ગયા હવે કરવું હું પછી એક જણો મારા જેવો દોઢડાયો હતો એક કામ કરો ને જે ગામ આખામાં જાહેરાત કરી દો કે બધા ટીટોળીને દૂધ ભરી જાય એટલે પછી પાછી બધાને બોલાવી જાહેરાત કરી અને ટીટોળીને એટલી દોઈ ગામના બધા વાસણ ભરાઈ ગયા હવે શું કરું પછી ઓલે વિચારતો એક કામ કરો કે આપણે રાજકોટમાં છે ને હાજી નદી ક્યાંય છલકાણી નથી એટલે હાજી નદીમાં ઊભી રહી ગઈ મારી ટીટોળીને એટલી દોઈ હાજી નદી બોલો પછી એક કામ કરો કે આપણે હાજી ડેમ નથી ભરાણું એટલે કે હાજી ડેમ મોકલી હાજી ડેમમાં ટીટોળી એટલી દોઈ હાજી ડેમ હવે હું કરું પછી એક જણા કામ કરો કે આમાં દૂધ બધા પી થાક્યા હવે દૂધનું શું કરવું કે એક જણો એક કામ કરો મેળવણ નાખી નળભાઈ દૂધ આવે જ્યાં જાય ત્યાં દૂધ આવે એટલે પછી એક જણો એક કામ કરો મેળવણ નાખ્યું મેરવણ નાખ્યું ને તો સવારમાં તો જોયું તો દહીંના ઢેકલા હાજી ડેમમાં હો એટલો દહીં અને આમ તમે જો ને તો દહીં આમ એકબીજાને ખવડાવ લે મારા આમ છે ખા લે પડિયા ખા
ઓલો દહીં એટલું ખાધું અને આપણા છોકરા પાછા હાજી ડેમમાં ફરવા ગયા. આપણા છોકરા પાછા હાજી ડેમમાં ફરવા ગયા અને ઈ ઓલા કાંઠે દહીંના ઢેકલા ઉપર જોયા અને એમ થયું કે આમાં તો લપસી ખાવા જેવું. એટલે છે ને પછી આ છોકરા ઓલા કાંઠે હાજી ડેમને ઉભા રહ્યા અને બધા લસરિયા ખાવા મળ્યા, લપટ્યા. સીધા લપસરિયા ખાતા સામે ઓલા કાંઠે પહોંચી ગયા. ઓલી તો ઓલા લપટરી ખાતે હરી હામા કાંઠે કેટલા યા હું કે એનો ઠેકડો માર્યો તો હરી અંદર બહાર કાઢો. છોકરા એવું કે હવે કરવું શું? એક જણો હતો, બીજો એક કામ કરો કે આનું હે ને કે તમે છાશ બનાવી નાખો. છાશ બનાવી એટલી બનાવી બધા પીએ છાશ. જ્યાં જો ને છાશ પીએ તોય છાશ અને જાય તોય છાશ. પછી બધા છાશ પી નાખી ગયા. એ હવે શું કરું કે એક કામ કરો કે આનું માખણ કાઢો. એનું છાશનું કાઢ્યું માખણ એટલું બધું થયું. લે મારો આમ છે ખા પંગલા એક કરી મોઢામાં ગયો અને પંકજભાઈ માખણ એટલું ખાધું જાય એટલું. એક કામ કરો કે માખણ વગર ઘી એટલું બધું ખાધું, લાપસી બનાવી, બોલો બનાવી, બધું એટલું ખાઈ કોઈ ખૂટે ને ખૂટે. છેલ્લે અંતે ઘીના બનાવ્યા લાડવા અને લાડવા હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો. પેલા લેડીઝ ફોટો પાડે પછી પોતાનો ફોટો દાંત કરી. અને વાત સાચી છે બેન, અમારે 100 જણાનું ગ્રુપ છે ને, યોગાનું ગ્રુપ છે 100 જણાનું. એમાં કમલેશભાઈ લેપિંગ કમલેશભાઈ જ કરાવે છે અને બહુ મસ્ત કરાવે. અને કમલેશભાઈ વખત જરાય કોઈને ન મજા આવે એમ કે કમલેશભાઈ કેમ નથી આવ્યા છે એ કે એટલા હાસ્ય કલાકાર ત્યાં છે. ના પરેશભાઈ એવા છે, એનું જબરજસ્ત કામ. એ તો મોટા ભાઈ ને મારવા એટલે આ રીતના લાફ્ટરની અંદર ઘણા બધા અલગ અલગ ઓલા છે જેથી મજા આવે આપણી અંદર. આ છે પછી બીજા ઓલા છે, આપણે ઓલું કરી હાલો. જો કોઈ પણ વસ્તુ આપણે આમાં હાથ રાખીએ, બરાબર, બધા હાથ રાખો અને જો કોઈ પણ વ્યક્તિનું નામ લઉં ને એ વ્યક્તિ જો તમને એમ લાગે કે હશે તો હસાવાના, એમ કહેવાનું હશે, બરાબર. અને પછી કોઈ પણ વસ્તુ ન હશે, દાખલા પક્ષીનું પશુનું નામ લઉં તો એ ન હશે, તો એમાં આપણે નહીં કહેવાનું હશે. આપણે કેમ આપણે ઓલું રમતા નાના હતા ત્યારે ચકલી ઉડે એ રીતના આપણે રમતા ને. હવે આમાં આપણે હાસ્ય કઈ રીતનું કરવાનું કે આપણે દાખલા કે જે ન ઉડતું હોય તમે ઉડાડ્યું. હું કહું કે પોપટભાઈ હશે તો તમારે કહ્યું હા હશે. હું કહું પોપટભાઈ, બરાબર, હું કહું પોપટ હશે અને જો તમે હસાવી દીધો હોય ને તો એના ઉપર આપણે હસવાનું જોરથી. રેડી? ભૂલ પડે એને, ભૂલ પડે. આ તો એક્ઝામ્પલ. રેડી? હાલો સ્ટાર્ટ કરીએ. આપણે આમ હાથ રાખીએ. રેડી? હાલો મોહનભાઈ હશે તો હસાવો, નો હશે તો આવું તમે. હશે રેડી? બધા બોલવાનું, બરાબર, જોશે બધા બોલવાનું. હાલો બોલવાનું બધા. હાલો જયેશભાઈ ફોટોગ્રાફર હશે, હું હશે, તમે હશે, કાગડો હાલો. રેડી? હાલો શીલાબેન હશે, ડિમ્પલબેન હશે, પંકજભાઈ હશે, અલ્પાબેન હશે, પંખો ફરે હશે. ભગવાન માફ કરે. એમ નહીં, જો તમારે એકવાર જેઠાનું હાસ્ય તો કરવું જ પડશે.
દયાને રાખ લેવા હોય તો જ બોલાવવાનું. દયા વગર જેઠાલાલ ને એવા એપિસોડ હતા હો કે દયા વગર ને જેઠાલાલ ની હજી હાલ હજી છે જ ને હજી હવે એવું છે હું હમણાં તો ઘણા હજી જઈને વીરો દેખાતી છે તે તાતો ખીલા એને નથી કે બાપુ જોયા જ કરવું નહીં. એવા બાપુ જ બેન હવે સાંભળો આ જગદીશભાઈ છે ને જોક્સ બહુ સરસ કહે છે જોક્સ એને એટલે એકવાર બધા આમ પાદરમાં જોવાનિયા બેઠા હતા એટલે બાપુ ને એનો રતનિયો ત્યાં આવ્યા અને રતનિયો એટલે બાપુ કે રતનિયા મારે ઘણી વખત બહુ મોટી મોટી થઈ જાય છે ને અને ધ્યાનમાં રહેતું નથી એટલે એ સમયે તારે શું કરવાનું બાપુ બાપુ એમ કહેવાનું એટલે હું સમજી જઈશ કે મારે વધારે મોટી મોટી ન થાય એમ. એટલે બધા નીકળે બધા જોવાનિયા બેઠા હતા તો બાપુએ ચાલુ કર્યું છોકરાઓએ કે હું કહું તમે હું ને રતન એક દી જંગલમાં ગયા અને ન્યાય કે 30 ફૂટનો નાગ જોયો 30 ફૂટનો તો ઓલા જોવાની કે બાપુ હોય નહીં 30 ફૂટનો નાગ તો રતનિયો કે બાપુ બાપુ ના 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 એ કે રતનિયા 24 ફૂટનો તો હતો જ હોય એ કે તા ઓલા બાપુ ઓલા જોવાની કે હોય નહીં બાપુ 24 ફૂટનો નાગ હોય કોઈ દી કે તો રતનિયો કે બાપુ બાપુ તો બાપુ કે રતનિયા 19 ફૂટનો તો હશે જ હોય ઈ કે તો વળી જોવાની માને નહીં કે 19 ફૂટનો નાગ બાપુ હોય નહીં તો રતનિયો કે બાપુ બાપુ અરે બાપુનો મગજ ગયો પછી તો એ કે ફૂટ મગાવી અને માયપો ને તો 16.5 ફૂટ થયો તો પાછા જોવાની બોલ્યા બાપુ 16.5 ફૂટ નાગ ન હોય તો રતનિયો કે બાપુ 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 એક સડાવી કે તારો હરો તારો હગો માયપા પછી ટૂંકો ન થાય તો ત્યાંથી એક વાણિયાનો છોકરો નીકળ્યો એટલે બાપુ બેઠા હોય બોલાયો અહીંયા હોય કે એટલે છોકરો ગયો ને બાપુ પાસે બાપુએ એક ઝાપટ ચડાવી વાણિયાનો છોકરો કે બાપુ પણ મારો કઈ વાંક નહીં અને મને સીધી ચડાવી દીધી એ કે તમારે વાણિયાને નાઈત કોઈ દી વાંકમાં ન આવે તમારે હું મારવું જ નહીં વાણિયાને ડાય નાઈ હતી કે કોઈ દી વાંકમાં આવે ને દરિયા કિનારે ફરવાય છે દરિયા કિનારે દરિયા કિનારે બેઠા છે ને યુરોપિયન. એકવાર બાપુ દરિયા કિનારે બીચ ઉપર ફરવા ગયા ને તો ઓલા બધા ભૂરિયા સન બાથ લેતા હતા એટલે બધા આમ લાંબા સૂતા હતા આવી રીતના એટલે બાપુ કે આ મારા રોએ કપડાં કાઢીને શું સૂતા એટલે એક ભૂરિયો ત્યાંથી નીકળો અને બીજા ભૂરિયાને પૂછ્યું આર યુ રિલેક્સિંગ તો ઓલો ભૂરિયો કે યા ઈ કે એટલે વળી આગળ ગયો ને તો એક બીજા ભૂરિયાને પૂછ્યું આર યુ રિલેક્સિંગ તો કે યા તો બાપુ કે આ મારો હારો રિલેક્સિંગ ને ગોતે હે આ કોણ હશે રિલેક્સિંગ એટલે બાપુને એમ થયું કે લાઈને હું આની જેમ કે સનબ્લાથ લઈ લો બાપુએ બેરણ કાઢીને સુઈ ગયા રેતીમાં આગળ થોડોક થયો ને તો ઓલો ભૂરિયો બાપુ પાસે નીકળ્યો તો બાપુને ગયા ઓલો ભૂરિયો કે આર યુ રિલેક્સિંગ તો બાપુ કે નો આઈ એમ પરબતસિંહ પછી બાપુને વિચાર આવ્યો કે આને આપણે કંઈક મદદ કરવી જોઈએ એટલે બાપુ ત્યાંથી આગળ ગયા ને એક ભૂરિયો હતો ને એને પૂછ્યું એ ગયા આર યુ રિલેક્સિંગ તો ઓલો ભૂરિયો કે યા બાપુ એક સડાવી તારો હક ઓલો કયું નો ગોતે આયા હું તો હવે કે ઓલો કયું નો ગોતે આમ જોવા ને હા કે એટલે બધા સ્ટીમરની અંદર ફરવા ગયા અને બધાય બહુ મોજ મસ્તીથી આખો પ્રવાસ આગળ ચાલતો હતો થોડાક આગળ ગયા ને તો એક છોકરો દરિયામાં પડી ગયો
તો થોડીક વાર થઈ તો વાહે એક 80 વર્ષના બાપા હતા, એ વાહે કૂદી ગયા અને છોકરાને બચાવી લીધો. પછી બધા જુવાનીએ વિચાર કરે કે આ હારું આપણે ખોટું કહેવાય, આપણી કોઈની હિંમત ન આવેલી, આપણી જુવાનીને લાજ લાગે કે એક 80 વર્ષના બાપાએ સાહસ કરીને આ છોકરાને કે બચાવ્યો. ખરેખર આપણને વિચાર આવવો જોઈએ. બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં પણ કે આપણે આ બાપાનું સન્માન તો કરવું જ જોઈએ. એટલે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બાપાનું સન્માન કરીએ અને આપણને કંઈક 2 શબ્દો પ્રેરણાદાયી કહીએ જેથી કરીને આપણી અંદર કંઈક આવી વાત આવે. એટલે બાપુ બધાએ નક્કી કરીને પછી એમનું સન્માન કરવાનું સ્ટેજને નક્કી કર્યું. પછી બધા એક ઊભો થઈને બોલ્યો કે બાપા ખરેખર તમારી આવી 80 વર્ષની ઉંમરે આ સાહસને ધન્યવાદ દેવાય. અમે જે જુવાનિયા ન કરી ગયા એ સાહસ તમે કરી ગયા. તમે એમને સ્ટેજ ઉપર આવીને 2 પ્રેરણાદાયી શબ્દની વાત કરો. એટલે બાપા તો આમ ખાના થતા સ્ટેજ ઉપર આવી હારીને આમાંથી ઈ કયો મને ધક્કો પડ્યો માર્યો. એક છે ને એક માજી ઉભા હતા ચોકમાં અને ત્યાંથી બરોબર ચોર નીકળી ગયા બાજુમાં. માહે બરોબર પોલીસ હતી એટલે પોલીસે કીધું કે આ માજીને ખબર છે ચોર કઈ બાજુ ગયો. એટલે પછી માજી પૂછ્યું તમે ચોરને જોયો માજી બા? એ કઈ બાજુ ગયો? એ કે આમ સીધામાં હાલ્યા ગયેલો છે. આમ હાલ્યા જાવ ને બરોબર 3 સોસાયટી આવશે. એમાં પહેલી સોસાયટી નો હતા, બીજી સોસાયટી નો હતા, ત્રીજી સોસાયટી બધા વળી જ જાય. એ કે પછી એ કે ત્રીજી સોસાયટીમાં જેવા જવાનું બરોબર એમાં તમારી સામે ચાર કોમ્પ્લેક્સ આવશે. એમાં પહેલા કોમ્પ્લેક્સમાં નજર હતા, બીજા કોમ્પ્લેક્સમાં નજર, ત્રીજા ચોથા કોમ્પ્લેક્સમાં ગળી જાય. જેવા ચોથા કોમ્પ્લેક્સ નંબર છો ને એવો બરોબર તમારી સામે 4 ફ્લેટ આવશે. 4 ફ્લેટ આવશે. એમાં પહેલા ફ્લેટમાં જાતા ને, બીજા ફ્લેટમાં જાતા ને, ત્રીજા ચોથો ફ્લેટ ખોલી નાખજો. જેવો ચોથો ફ્લેટ ખોલશો ને એવો બરોબર તમારી સામે 4 રૂમ આવશે. એમાં પેલો રૂમ નો ખોલતા, બીજો રૂમ નો ખોલતા, ત્રીજો ચોથો રૂમ ખોલી નાખજો. જેવો ચોથો રૂમ ખોલશો ને એવો તમારી સામે બરોબર 4 કબાટ આવશે. એમાં પેલો કબાટ ખોલતા ને, બીજો ખોલતા ને, ત્રીજો ચોથો કબાટ જેવો ખોલશો ને એવું બરોબર તમારી સામે 4 ખાના આવશે. એમાં પેલું ખાનું ન ખોલતા, બીજું ખાનું ન ખોલતા, ચોથું જેવું ખાનું ખોલશો ને તો બરોબર તમારી સામે બરોબર 4 પાકીટ હશે. એમાં પેલું પાકીટ ન ખોલતા, પાકીટ પર્સ 4 પર્સ હશે. એટલે પેલું પર્સ ન ખોલતા, બીજું પાકીટ ન ખોલતા, ત્રીજું પર્સ ન ખોલતા, ચોથું પર્સ જેવું ખોલશો ને એવા બરોબર એની અંદર બરોબર 4 ખાના હશે. એમાં પેલું ખાનું ન ખોલતા, બીજું ખાનું, ત્રીજું, ચોથું ખાનું જેવું ખોલશો ને એ વાત બરોબર 4 ફોટા હશે. 4 ફોટા હશે. એમાં પેલો ફોટો જોતા ને, બીજો જોતા ને, ત્રીજો, ચોથો જેવો તમે ચોથો ફોટો જોશો ઈ મારા દાદાનો છે ને એની ઉપર હાથ મૂકીને કહું છું મેં ચોરને નથી જોયો. પેલા કહી દીધું હોત તો. આટલું લાંબુ કર્યું તારા ભાઈ ભયા નો ગયા. પોલીસને તો ચોરને ગોતવા હતા ને એ ક્યાંથી જાય. હેડી બહુ સરસ મજાનું આપણું દેશીને હિસ્ટનું ગીત છે અને હિસ્ટને ગીતની અંદર આપણે ઘણું બધું આપણને કહી જઈએ. ગાવાની મજા આવશે, સાંભળવાની મજા આવશે અને એન્જોય પણ એટલું થશે. એની અંદર આપણું દેશી ગીત ગામડાની ભાષામાં કેવી રીતના ગવાતું હોય એવી રીતના જ આપણે ગાશું, એ જ લઈથી ગાશું આપણે. એ તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં, તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં, તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં, તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં. આપણું તો જીવન સૂરજ ને ચાંદ જેવું, આપણું તો જીવન સૂરજ ને ચાંદ એ કાલે આથમી જાય સૂરે આ જીવનમાં, કાલે આદમી જાસો રે આ જીવનમાં. એ તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં, તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં. આપણું તો જીવન
જીવન સૂતરની દોરી જેવું આપણું તો જીવન સૂતરની દોરી એ કાલે તૂટી જાય સુરે આ જીવનમાં કાલે તૂટી જશે રે આ જીવન એ તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં તક મળી છે ઝડપી લો આ એ જીવનમાં ફરી ફરી નહીં મળશે રે આ જીવનમાં ફરી ફરી નહીં મળશે રે આ જીવનમાં આપણું તો જીવન ફૂલોના જેવું આપણું તો જીવન ફૂલોના એ જેવું કાલે મુરઝાઈ જાય સુરે આ જીવનમાં કાલે મુરઝાઈ જશું રે આ એ જીવનમાં તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં તક મળી છે ઝડપી લો આ જીવનમાં આપણું તો જીવન કાગળની નાવ જેવું આપણું તો જીવન કાગળના નાવ એ છે કાલે ડૂબી જાય સુરે આ જીવનમાં કાલે ડૂબી જશું રે એ તક મળી છે ઝડપી લ્યો આ જીવનમાં તક મળી છે ઝડપી લો આ જીવનમાં આપણું તો જીવન ફુગ્ગાના જેવું 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 એ કાલે ફૂટી જશો જશે રે આ જીવનમાં કાલે ફૂટી જશું રે આ એ જીવનમાં કાલે ફૂટી જશું રે આ જીવનમાં કાલે ફૂટી જશું રે આ એ જીવનમાં તક મળી છે ઝડપી લો આ જીવનમાં તક મળી છે ઝડપી લો આ જીવનમાં એ ફરી ફરી નહીં મળશે રે આ જીવનમાં ફરી ફરી નહીં મળશે રે આ જીવનમાં એ તક મળી છે ઝડપી લો આ જીવનમાં તક મળી છે ઝડપી લો આ જીવનમાં ફરી ફરી નહીં મળશે રે આ જીવનમાં હા મરના કરો સરસ મજા जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ जीता है जब हमको आवाज दो हम थे वहीं हम थे जहाँ अपने यही दोनों जहाँ इसके सिवा जाना कहाँ यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ जीता है जब हमको आवाज दो हम थे वहीं हम थे जहाँ अब ये यही दोनों जहाँ इसके सिवा जाना कहाँ। Thank you very much. ગીત આમ જ થઈ ગયું. એ તો પણ હા, ઈ કરશે, જૂતાએ કરવાનું. મોઢેથી જ ગાય. હે? મોઢેથી જ ગાય. બે ઘડી આપણે બે ઘડી એવો ગાય. જે આપણે ક્યાં કઈ કોમ્પિટિશન છે? હે? આ ક્યાં કોમ્પિટિશન છે? આપણે તો મજા જ मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सत्य लाल तो रुचि फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी खुली सड़क पर निकल पड़े हैं अपना सीना थामे अपना सीना थामे मंजिल कहाँ कहाँ रुकना है ऊपर वाला जाने ऊपर वाला जाने चलना जीवन की कहानी रुकना मौत की निशानी सर पे लाल टोपी रुचि मेरा जूता है जापानी आज क्यों आ रहे રવિવાર
હાલો રો ગાલો ઉપાડો. રામ કરું હાલો નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ દાસ રમતા મારી નથડી ખોવાણી ગાના ચડી હોય તો ગાવ ગાના ચડી હોય તો ગાવ દાસ રમતા મારી નથડી ખોવાણી ના ગીતા નાની 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 તોય સૌને લાગે બહુ વાલી યાની યાની ગીતા ગીતા મહાજ્ઞાની જ્ઞાની તોય એની વાતો પ્યારી પ્યારી રાખો આંખો માં શ્રી રામની જોકાય ના વાળો કરજો રામ કેરા કામ જૂઠી કામના ટાળો लोग कहे ते भगवान खाते नहीं सबरी की तरह हम खिलाते नहीं હોરા જડે આહા પાણીના પાણી भरवा जाता કે મને ઘેર કાઢો લાગ્યો મને ઘેર કાઢો લાગ્યો લાગ્યો યો या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ममैवांसो जीवलोके जीवभूत सनातन मनःष्ठानीन्द्रियाणि प्रवृत्तिस्थानि कर्षति તો તમે પ્રાણવાત રાખજો યાદ તમે પ્રાણવાત રાખજો યાદ જીવનમાં લાવો મીઠો સ્વાદ તમે પ્રાણવાત રાખજો યાદ દાદાનું મલકાતું મોન કહી જાય છે ઘણું ઘણું સમજો તો છે જીગરની જ્વાળા ના સમજો તો નથી કેવળ હવામાં બોલનારી આ યુવાની છે પ્રભુને કાજ દળતા આખરી દમ તોડનારી છે રહી સુલાલ સૂરજ થઈ રહી સુલાલ આત્મતા બનાવ્યા તે સમર્થ થતા હિમાલય સંબની ઉભા જગ અજવાળું દિલે તમન્ના મારી દ્રષ્ટિ આપો તેજ પ્રાર્થના મારી મારી રો રામ પચડું રાજાભિષેકે મદવ્યો વલાય હસ્તસ્થિતો એન ઘટસ્તરુણ્યો સોપાન માર્ગે ન કરોતિ શબ્દમ ધમ 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 હાલો મ ધમ મ છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો જન્મ જેલમાં થયો તો એ હસતો રહ્યો નથી કીધા નિરાશા લાગ્યા માધવ મતવાલો મતવાલો લ ટીટી1 ટીટી2 હાલો યાદ કરો તમે આપણામાં છો ભૂમો નિપત્યવર્ધનૌ દરદર્શનં ચ સ્વાપિંડ
અસ્તિ કુરુતે ગજપૂર્વ વસ્તુ એમાં શ્લોકો ગાય શ્લોક ગાવાના હોય તો કેટલાય આવડતા હોય બસ લોક ચાલે તમે ચાલુ કરો આવડે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમેવ વાહ વાહ વાદળીને વાયુ ભલે વાય મારી તારો દીવડો જોયના ય ક્યાં ઋતુસાર હાર ધવલા તમારે હા હારે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો હારે માતા પીળાની માળા બાળકો પહેરાવે તારા કંઠમાં હાલો મંગલ વરસે આજ મારે મંદિરીએ હાલો મંદિરીએ જય જય અંબે જય જય અંબે જય જય અંબે ધૂન લાગી આલતની. બે લીટી આખી હોય એમાં તો નહીં અધૂરું ઓલું અધૂરું ગણાય હા હા હલે ની ના તો ભગવંત સાથે સમજાય ગયો માનવી ધન્ય થયો માનવી ધન્ય થયો ય યોગેશ્વર તારો અણસારો એક દે જન્મ જન્મની ઝંખના પૂરી કરી દે યોગેશ્વર તારો અણસારો એક દે દવાયો ને દાદા તવ સાથ મળ્યો અમને ઉફાળો છૂટી ગઈ સગડી આ જગની જંજાળો હાલો હળો લો જે પ્રભુ પરીક્ષા પરમાવની જે આકરી શિક્ષા પરમાવની હાલો પાછો ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી હાથમાં ત્રિશૂળ વાળા તમારી ધૂન લાગી આ બધી હલે હું તો લેલા ભૂતાની ધારયા મોજશા ઉષ્ણાની ચૌસરી સર્ગા સોમો ભૂત્વા રસાત્મક સોમો હસ્તુતિર્લબ્ધા પરરસાદામયાચ્યુતા સ્થિતોસ્મિ ગતસંદેહ કરિષ્યે વચનંત વાહ વરમાંગ્યું તે ઘણું કીધું છે આદિ મોટી છે એક જ વાત હું માંગુ છું પ્રભુનાની જીવન દે રાખજો તો કા દ લગભગ જુદું રાખીએ દ દો આગું જૂનું હાલો એક મંગની ઘણું છે હવે રાખ બદલા ને તારાથી છે હું તો નવ છું જીવન દાતા
છ ગમત લાયા બોલો તમને શું શું ભાવે અમને એ બધુંય ભાવે સારું છે તેથી એ ભાવે અમારું છે તેથી એ ભાવે જય યોગેશ્વર જય રો રો અમે ગાયું બધું આવડું આ લા 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 રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે આવી મારી નગરીમાં અરે કોચ ગાયો રે વેલા ગાયું તો વળી વાહ અરે બોલો ના ના હાલો નો નાગર નંદન એ બોલ્યા આવી ગયા ગમે હાલો નો झूठ बोले रहे गणपति हमारा है सोड़ा लेमन कोका कोला गणपति बाबा बोलम बोला सोड़ा लेमन कोका कोला गणपति बाबा बोलम बोला सेव जलेबी फाफड़ा गणपति बाबा आपड़ा सेव जलेबी फाफड़ा गणपति बाबा आपड़ा सेरी सेरी माँ मांडवा गणपति बाबा लाडवा सेरी माँ मांडवा गणपति बाबा लाडवा तपेली माँ सीरो गणपति बाबा हीरो तपेली माँ सीरो गणपति बाबा हीरो गरम गरम गोटा गणपति बाबा मोटा गरम गरम गोटा गणपति बाबा मोटा सोड़ा लेमन कोका कोला गणपति बाबा बोलम बोला सोड़ा लेमन कोका कोला गणपति बाबा बोलम बोला ईस्ट और वेस्ट गणपति ईस्ट और वेस्ट गणपति बाबा અમે જીતી તમે જીતી गणपति बाबा અમે જીતી તમે જીતી गणपति बाबा रिद्धि सिद्धि ગણપતિ બાપાની જય હાલો આપણે પૂરું કરીએ આજનો ડાયરો આપણે અહીંયા અધૂરો રાખશું પાછો આવો સમય મળશે તો લાભ લેતા રહેશું બધા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ટાઈટ ફીસ થાય ને ત્યારે આવો લાભ લેવાનો ઉઠજો ઈ મસ્ત ગાય છે બહુ મસ્ત ગઈ ના ના એવું છે તો ન હોય તક તક મળી છે એકવીને રાખું છું બધાય છેલ્લે દિવસે હા એ કોસણ ગાય છે અમે બધા ભેગા થઈને ગાય છે મારે ઘેર જઈને સૌને રામ રામ રે આ બોલ્યું ચાલ્યું માં પગીજું શું કહીએ આ શીલા બેને રામ રામ છે એણે જાત્રા કરાવી રાખ્યો રંગ બીજું શું કહીએ આ બોલ્યું ચાલ્યું માં બીજું શું કહીએ આ કમલેશ ભાઈએ રામ રામ છે એણે બધાને હસાવી રાખ્યો રંગ બીજું શું કહીએ આ બોલ્યું ચાલ્યું માં બીજું શું કહીએ મારું તો કઈ કે બેસ ગોઈ ખાતા વાહ ભાઈ વાહ હવે મેં તો છેલ્લે ગાઈશ એટલે બધાયનું થઈ જાય હા બસ મસ્ત